કઈ પરીક્ષાનો હશે કે બીજી કોઈ ફેકલ્ટી, બીજે વિભાગની કોલેજો કે ડિપાર્ટમેન્ટમાં કઈ નવો ખ્યાલ લાવવાનો હશે એટલે મને બોલાવ્યો. હું ગયો, સાહેબે મને એમ કહ્યું કે ભાઈ અત્યારે આપણા 3 દાદાઓની 125મી જયંતિ, એટલે એમના વિશે તમારે પીએચડીના 3 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવાના છે અને લોકભારતીત્વ અને ગ્રામાભિમુખ કેળવણી વિશે એમને પીએચડી નું માર્ગદર્શન આપીને આપણે એની થીસીસ બનાવવાની છે. મારા માટે અઘરું હતું. એ પહેલા 22 વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં મારી પાસે પીએચડી નું કામ પૂરું કર્યું હતું. પણ આ એવી વિભૂતિઓ કે જેમના વિશે મારે એવા વિદ્યાર્થીઓને શોધીને કે જેમને ગ્રામાભિમુખ કેળવણીમાં રસ હોય અને આપણા જે દાદાઓ છે 4 નાના દાદા, ભૂશંકર દાદા, ભૂજ દાદા અને મનુ દાદા, આમના પ્રત્યે એમને આદર હોય. તો મેં શરૂ કર્યું શોધવાનું એવા કયા વિદ્યાર્થીઓ. મારી મર્યાદા એ હતી, લિમિટેશન, કે હું ગ્રામાભિમુખ કેળવણીનો વિદ્યાર્થી નહોતો. એટલે મને આ ગ્રામાભિમુખ કેળવણીનો નકશો મારા મનમાં નહોતો. એવું અઘરું કામ મને ન સોંપાય એવી મેં વિનંતી કરી હતી કુલપતિશ્રીને. તો એમણે કહ્યું કે અમે નક્કી કરી નાખ્યું છે કે આ કામ ભાઈ તમારે જ કરાવવાનું છે. એટલે જો જે કામ આપણે ગાઈડ કરવાનું છે સ્ટુડન્ટને પીએચડી માટે, પીએચડી એટલે સૌથી છેલ્લી ડિગ્રી, પછી પોસ્ટ પીએચડી વર્ક તમે કરી શકો, પુસ્તકો લખી શકો, સંશોધન પત્રો બહાર પાડી શકો, એ બધું થાય પીએચડી પછી. પણ એ કામ અને આ વિભૂતિઓ વિશે અને એમને જે પાયો નાખ્યો હતો એ ગ્રામાભિમુખ કેળવણી વિશે કામ કરવું હોય તો મારે જ વાંચવું પડે. એટલે મેં આપણા ગુરુ દાદા વિશેનું લોકભારતીનું આપણું ગ્રંથાલય બહુ જોરદાર છે. વર્ષો પહેલા દીપકભાઈ મહેતા આપણા લાઇબ્રેરિયન હતા, પછી એ ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલમાં પ્રિન્સિપાલ બન્યા હતા. એ જ્યારે લાઇબ્રેરિયન હતા લોકભારતી લાઇબ્રેરીમાં, ત્યારે એમણે એટલી સરસ રીતે પુસ્તકાલયની સજાવટ કરીને એટલા બધા પુસ્તકો છે. એટલે એ વખતે મેં અરુણભાઈનો સંપર્ક કર્યો. અમે પરિચિત એટલે હતા કે પાઠ્યપુસ્તક મંડળમાં અમને અરુણભાઈ સાથે કામ કરતા હતા. એક આડી વાત એમ કરું કે અરુણભાઈએ પુસ્તકો લખ્યા હતા, મારે પરામર્શન કરવાનું હતું, એ કુદરતનો ક્રમ હતો. એટલે એ હું પુસ્તકો તપાસી અને અરુણભાઈ આવે અને અમે ચર્ચા કરીએ. એટલા માટે એવું થતું હતું કે એ વખતે આપણા રવિન્દ્રભાઈ દવે યુનેસ્કોમાં જે ચેરમેન હતા. યુનેસ્કો જે છે એ કેટલાક દેશોનું શિક્ષણ, સંશોધન, વિજ્ઞાન અને સંસ્કૃતિનું સંકલન કરનારી સંસ્થા છે. એમાં રવિન્દ્રભાઈ દવે આમ મૂળ ભારતીય પણ એ ચેરપર્સન હતા. અને એ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે ગુજરાતના પાઠ્યપુસ્તકો ક્ષમતાલક્ષી બને, ખાસ કરીને પ્રાથમિક શાળાના પુસ્તકો, તો ક્ષમતાનો ખ્યાલ ન હતો. હવે તમે પ્રાથમિકના પુસ્તકો જુઓ ને તો પુસ્તક પાઠ્યપુસ્તકનું પહેલું પાનું ખોલો પછી બીજા પાને ક્ષમતાઓ હશે, 1.1.1, 1.1.2, 1.1.3. હવે આ ક્ષમતાલક્ષી આખો ગુજરાતે સ્વીકાર કરી લીધો, એવા જ પાઠ્યપુસ્તકો બનાવવા. અને પ્રવીણસિંહ ચાવડા એ વખતે પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ અને આપણા ભાવનગરના ટીયુ હતા વર્ષો પહેલા. કનોડિયાભાઈ 82-83માં હતા પ્રવીણસિંહ ચાવડા, અને લોકભારતીથી પ્રભાવિત હતા. એટલે એને પ્રમોશન મળ્યું અને એ જ્યારે પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન બન્યા ત્યારે એમને ક્ષમતાલક્ષી અભ્યાસક્રમના પુસ્તકો લોકભારતીમાંથી લખાય એવું આહવાન કર્યું. અને અરુણભાઈને ઉત્સાહ હતો કે આપણે કંઈક નવું આપી શકીએ આપણા ગુજરાતને.
એ પુસ્તકો, પણ ક્ષમતાનો ખ્યાલ થોડો અઘરો. જે લોકોએ બીએડનો અભ્યાસક્રમ કર્યો છે એને ખબર છે કે હેતુઓ આવે: જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય, રસ, વલણ અને કદર. હવે એ હેતુના વિધાનો છે ને એને ક્ષમતા કેન્દ્રી બનાવવાના હતા. મને કહેતા શરમ થાય છે કે મારે અરુણભાઈને શીખવવું પડ્યું એ વખતે કે ભાઈ આપણે પુસ્તકો લખીએ ને તો ક્ષમતા આપણે આમ બનાવીએ, પ્રકરણો તો લખાય પણ એને ક્ષમતામાં ઢાળવવાના. એટલે અરુણભાઈને એ વખતનો ધરોહો અને એટલો બધો આદર અને સદભાવ થયો. મારા તો વડીલ છે પણ એણે મારી વાતને મેથોડોલોજીકલી સ્વીકારી લીધી કે પુસ્તકો ક્ષમતાલક્ષી તો અમલ લખવા જોઈએ. અને ઘણા ફેરફારો કર્યા. અને લોકભારતી મહેમાન ગૃહમાં હું શનિ રવિ આવું, અરુણભાઈ બેસી જાય અને મેં કેટલાય પુસ્તકો એમ કરતા એટલે એ સંપર્કો પછી આ વાત છે 1995-96. પછી 2009માં મારે આ જવાબદારી આવી પીએચડીનું કામ કરાવાયું. એટલે મેં સીધા અરુણભાઈને સંપર્ક કે ભાઈ આવું એક કપરું કામ અને કુલપતિ માનતા નથી, બીજા કંઈ ઘણા છે પણ એમને આ એક જવાબદારી સોંપી છે. એટલે મને એમણે કહ્યું કે તમે આવો, આ દાદાઓ વિશે, ગ્રામર કેળવણી વિશે અને આપણે ત્યાં ઘણું બધું સાહિત્ય છે. પણ અરુણભાઈનું લક્ષ્ય લોકભારતીત્વ તરફ છે. એટલે એમણે શરત મૂકી કે એ બધું વાંચ્યા પછી અહીંના સત્રારંભે તમારે લોકભારતીત્વ વિશે વ્યાખ્યા આપવું પડશે. એટલે રાજ્ય જવાબદારી નથી ગઈ. એટલે આખું ગ્રામાભિમુખ કેળવણીનું એવી રીતે તૈયાર કરવું પડ્યું મારે, લખીને વિદ્યાર્થીઓને પીએચડીની વાત પછી રહી. પણ નાના દાદા, ભૂષણકર દાદા, બુદ્ધ દાદા અને મનુભાઈ દર્શક આનું કાર્ય મેં છે. અને ગ્રામાભિમુખ કેળવણીનો જ્યારે વિશ્વમાં નકશો નહોતો, એનો કોઈ અભ્યાસક્રમ નહોતો, છાત્રવાસી જીવનનો કોઈ કેળો કોઈ કંડાયો નહોતો, ત્યારે નાના દાદાએ આ કામ કરવા માટે ગ્રહપતિ કેવા લાવવા એની શોધ કરી. કામ કરવા વાળા, નોકરી કરવા વાળા ઘણા મળી રહે, પણ એ જે તલાશ થઈ, પણ પાછું એમાં શિક્ષકત્વ હોવું જોઈએ ગ્રહપતિમાં, એ અભ્યાસ હોવા જોઈએ. આવું બધું નાનાભાઈના મનમાં હતું. હવે વાત આવે છે, મને આ બધું વાંચતા મૂળશંકરભાઈ ઉપર મારી શ્રદ્ધા વધારે દ્રઢ કરી કે આ ચાર દાદાઓમાં આ એક નોકી માટીનો માણસ છે. પછી તો પીએચડીના વિષયો આપ્યા. નાનાભાઈ ભટ્ટ જીવન અને કવન વિશે કામ આપ્યું. ગ્રામ દક્ષિણાવર્તી આમલા ઉપર આપણે પીએચડી કરી આપણી આ સંસ્થા. પછી નાનાભાઈ, હરભાઈ અને ગીજુભાઈ ત્રણેયના કેળવણી વિશે વિચારો પર પીએચડી થઈ. પછી મને એમ થયું કે મૂળશંકરભાઈ ઉપર પણ એક જેમ નાનાભાઈ ઉપર એક થીસીસ તૈયાર કરે છે વિદ્યાર્થી, તો મૂળશંકરભાઈ પાસે જે ભણ્યા હોય, છાત્રાલયમાં એમની પાસે રહ્યા હોય અને લોકભારતીમાં કામ કરતા હોય, એવી વ્યક્તિને મારે મૂળશંકરભાઈ વિશે પીએચડીની થીસીસ કરાવવી છે. એ વખતે આપણે ત્યાં બીએડ બેઝિક જીબીટીસી અને 2009માં એના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તુલસીભાઈ પટેલ અને તુલસીભાઈ ઇન્ચાર્જ થયા અને એ જ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડમાંથી આપણું બીએડ બેઝિક ભાવનગર યુનિવર્સિટીને સોંપણ. એટલે એજ્યુકેશનના ડીન તરીકે બીએડ બેઝિક મારા સુપરવિઝનમાં આવ્યું લોકભારતીનું. એટલે એની પરીક્ષા લેવી, એનો અભ્યાસક્રમ તૈયાર કરવો, ચેરમેન તરીકે આ કામ કરવાનું આવ્યું. અને તુલસીભાઈ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હતા. એટલે એ વખતે પીએચડીના કામની જરૂરિયાત ઊભી થઈ તુલસીભાઈને પણ અને બધા અધ્યાપકોને. કારણ કે પગાર ધોરણમાં પીએચડી વાળાને ઇન્ક્રીમેન્ટ મળવાનું શરૂ છે, એક ઇજાફો મળે પગાર, ઉપલું ધોરણ મળી જાય પગાર. એટલે તુલસીભાઈ પૂછતા કે મારે કોઈ પાસે પીએચડી કરવું છે. એટલે મેં કીધું
ભૂશંકરભાઈ પાસે ભણેલા? તો કે હા. તો તમને હું પીએચડી ના સ્ટુડન્ટ તરીકે ભૂશંકરનો વર્ક ઉપર કામ કરવા નોંધું છું. અને પછી ભાઈ બીજા વિદ્યાર્થીઓ તો કામ શરૂ થઈ ગયા હતા, એ લગભગ અડધે પણ પહોંચી ગયા હતા. આમને પ્રપોઝલ બનાવી, ડેટા કલેક્શન કર્યું, ભૂશંકરભાઈના જીવન વિશે બધું તૈયાર કર્યું અને એક્સિડન્ટમાં એનું અવસાન થઈ ગયું. ભૂશંકરભાઈ વિશે આપણે બહુ સરસ બલકી એટલે દળદાર ખીસી રાખી શક્યા. પણ એ વખતે મને જે વાંચવા મળ્યું એમાંથી મેં આ લખાણ હમણાં ભાઈએ મને કહ્યું, પાકજીભાઈએ, કે આમ તો 119મી જન્મતિથિ છે, જન્મ જયંતિ છે ભૂશંકર દાદાએ. મને જે સંદર્ભ મળ્યો એમાં 25/6/2007 25/6/1907 ભૂશંકરભાઈનો જન્મદિવસ. એટલે 119મી એમની આ જન્મ જયંતિ છે. એટલે મને 4-5 દિવસ પહેલા ભાઈએ કહ્યું, એટલે મેં આમ શોધ્યું એ દિવસે જે કામ થયું છે કે આપણે ભૂશંકરભાઈ વિશે આ કેટલાક પાના લખીએ. હવે વાત કરું નાના દાદા અને ભૂશંકરભાઈના સંબંધ શું. નાના દાદાનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ અને એમના ફાધર નામ કાળીદાસ. નૃસિંહ પ્રસાદ કાળીદાસ ભટ્ટ એટલે નાનાભાઈ. નાનાભાઈનું મૂળ ગામ પછેગા, વલભીપુર પાસે, અને કૃષ્ણોરા નાગર બ્રાહ્મણ વિનાયક. આ નૃસિંહ પ્રસાદના ફૈબા રોજિત આપેલા. તમે ધંધુકાવાળા રસ્તે જાઓ ને તો બરવાળા ધંધુકા રોજિત આવે. રોજિતમાં નાનાભાઈના ફૈબા નું જેની સાથે લગ્ન થયું એનું નામ હતું મોહનલાલ ભટ્ટ. આ મોહનલાલ 33 વર્ષની ઉંમરે ગુજરી ગયા. એમના સંતાનોમાં ત્રીજું સંતાન એટલે મૂળશંકરભાઈ, મૂળશંકર મોહનલાલ ભટ્ટ. એટલે આટલી નાની ઉંમરે પિતાજીનું અવસાન થાય તો એની જવાબદારી કાળીદાસભાઈ એટલે નાના દાદાના પિતાજી એમને લીધી. અને એ વખતે નાનાભાઈ પોતે શામળદાસ કોલેજના પ્રોફેસર હતા. નાનાભાઈએ એ વખતે વિચાર્યું કે એ વખતે આઝાદી પહેલાની વાત કરું છું, 1910માં નાનાભાઈને વિચાર આવ્યો કે અહીંયા તો બધા ધનાઢ્ય લોકો, સુખી સંપન્ન લોકોના છોકરાઓ કોલેજિયનો બનીને આવે છે. ગામડામાં તો શિક્ષણની સ્થિતિ બહુ નબળી છે. ખેત મજૂરો અને ખેડૂતોના સંતાનોને ભણાવવાની કોઈ યોજના નથી. એટલે એમણે પ્રોફેસર તરીકે રાજીનામું આપી દીધું નાના દાદાએ. અને ગામડામાંથી છોકરાઓને લાવી ગામડિયાની નિશાળ શરૂ કરી. એમના ઈષ્ટદેવ હતા દક્ષિણામૂર્તિ દેવ. જુનાગઢ પાસે દીર્ઘા આશ્રમ છે, આનંદ આશ્રમ નામ છે. અને નથુરામ શર્મા બહુ વિદ્વાન, પ્રકાંડ પંડિત, શંકરાચાર્ય જેવું વ્યક્તિત્વ, મહારાજાઓ પણ આદર આપતા. એમની પાસે નાનાભાઈ ભટ્ટે પૂર્ણાભિષેકની દીક્ષા લીધેલી અને નથુરામ શર્મા એમના ગુરુ, અને નથુરામ શર્માના ઈષ્ટદેવ દક્ષિણામૂર્તિ દેવ. અને આ દક્ષિણામૂર્તિ દેવ એટલે ભગવાન શિવનું નટરાજ સ્વરૂપ આપણે વાત છે. ભગવાન શિવનું સ્વરૂપ છે, જેને નટરાજ બનીને નૃત્ય કર્યું એને દક્ષિણામૂર્તિ દેવ કહેવાય. એટલે નાનાભાઈએ ઓલી જે ગામડીય નિશાળ શરૂ કરીને એ એમના ગુરુદેવને પૂછ્યું શું નામ આપવું, તો કે દક્ષિણામૂર્તિ. એટલે આપણી દક્ષિણામૂર્તિ ભાવનગરની શરૂ થઈ. અને મૂળશંકરભાઈને નાનાભાઈ લઈ આવ્યા બાપુજીના કહેવાથી. મૂળશંકરભાઈ દક્ષિણામૂર્તિમાં ભણ્યા, પણ ભણવામાં જો બરાબર ધ્યાન રાખ્યું. એક પ્રસંગ બહુ સારો છે. ભણવામાં હોશિયાર છે, પણ મૂળશંકરભાઈ એક વખત ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરીને ટિકિટ ન લીધી અને ટ્રેનમાં
મુસાફરી કરી અને આવીને નાના ભાઈ પ્રત્યે તો એને આદર હતો એટલે એમણે વાત કરી, જો બાળ સહજ આપણે કહી દેતા હોય નિખાલસ કરે એટલે એને કીધું આજ તો હું ટ્રેનમાં ટિકિટ વગર નાના ભાઈ ચમક્યા. એમને ટિકિટના પૈસા આપ્યા પહેલા મૂળશંકરભાઈ અને સ્ટેશન માસ્ટર પર ચિઠ્ઠી લખી હતી કે અમારો આ વિદ્યાર્થી અને મારો પરિવારનો સભ્ય બાળ વયે મૂલ્ય ઘડતર કાચું હોવાથી મૂલ્ય ઘડતર શબ્દ વાપરે છે એટલે એ ટિકિટના પૈસા લઈ ટિકિટ આપજો એવી ચિઠ્ઠી લખી. અને પછી એને મૂળશંકરભાઈને કીધું આ શબ્દો સાંભળો. મૂળશંકરભાઈ કેમ આવા મૂલ્યનિષ્ઠ બન્યા? ભાઈ ઊંઘ આવે છે પણ સીધો બેસો, નટાર બેસો, હજી તો તમે યુવાનો છો. મૂળશંકર દાદા કોઈ આમ નમીન બેઠા નહોતા એમની છેલ્લી અવસ્થા સુધી. આપણે એની વાતો કરીએ છીએ એટલે આ તમારા માટે છે. એટલે મૂળશંકરભાઈને નાના ભાઈ એમ કહે છે કે આપણે ભણવામાં ગમે એટલા હોશિયાર હોય પણ આવી ટિકિટ નહીં લેવાની ચોરી કરવી એ મને પસંદ નથી. મૂળશંકરભાઈ અલગ પહેલો એનો બોધપાઠ કે આવું ખોટું ન કરાય. મૂળશંકરભાઈએ લીધું છે એના પરિચયમાં કે મારા માટે આ ટકોર મેં જિંદગીભર સાચવી છે, જિંદગીભર સાચવી. પછી દક્ષિણામૂર્તિમાં ભણીને એને વિદ્યાપીઠમાં મોકલ્યા, ગુજરાત વિદ્યાપીઠ. મૂળશંકર દાદાને સંગીતમાં રસ હતો એટલે ત્યાં પહેલા ટેસ્ટ લેવાતી. અહીંયા આપણે લઈએ છીએ ને એડમિશનમાં ટેસ્ટ લેતા છે. તેમ ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રેજ્યુએટ થવું હતું કોલેજમાં, તો કે મારે સંગીત વિષયમાં ગ્રેજ્યુએટ થવું છે. અને ત્યાં જે સંગીતના સાહેબ હતા એમણે એને ગાવાનું કીધું. એટલે મૂળશંકરભાઈએ એની રીતે ગાન શરૂ કર્યું. એટલે સંગીત માસ્ટર એને કહે છે કે પતરાના ડબ્બા ખખડે એવો અવાજ છે એટલે સંગીતમાં તમે આગળ નહીં હાલો. જે ટકોર મળી છે એ મારે તમને કહેવી છે. એક તો નાના દાદા પાસે ટિકિટ વાળી વાત. હવે આ શિક્ષકે કીધું કે પતરાના ડબ્બા ખખડે એવો અવાજ છે સંગીતમાં તમે નહીં ચાલો એટલે તરત જ પૂછ્યું વિનમ્રપણે, તો ગુરુજી મારે શું કરવું? તો કે તમારે રાગની રિયાઝ કરવી પડે, એનો મહાવરો કરવો પડે. ગણિતમાં કેમ દાખલાનો મહાવરો કરો તો જ આવડે. તો ગુજરાત વિદ્યાપીઠના ધાબે રાતના 3 વાગે મૂળશંકરભાઈ બેઠે અને સૂર્યોદય થાય ત્યાં સુધી રિયાઝ કરે. એમ સતત 6 મહિના સુધી સંગીતની રિયાઝ કરીને એમણે ગુરુજીને કીધું આપ પરમિશન આપો તો હું હવે ગાન કરું. એ 3 વર્ષ સંગીત સાથે ગ્રેજ્યુએટ થયા ને અને મહારાષ્ટ્રમાંથી સંગતના પ્રબુદ્ધ માસ્ટર એમની પરીક્ષા લેવાયા. એ પરીક્ષા લેતા હતા ને તો એને જે પ્રશ્નો પૂછ્યા, જે માર્ક મૂકતા હતા 100 માંથી માર્ક આપવાના હતા. મૂળશંકરભાઈની સંગીત સાધના એ પરીક્ષામાં ઓલા પરીક્ષક માર્ક મૂકતા જ ગયા તો 100 કરતા સરવાળો વધી ગયો. આટલી માસ્ટરી એને મેળવી. અને પછી પરીક્ષકને એમ થયું આ તો 100 કરતા માર્ક વધી ગયા છે. અને ત્યારે નિખાલસતા એવી હતી કે એને પરીક્ષાર્થીને કીધું મૂળશંકરભાઈ કે હું તો અભિભૂત થઈ ગયો તમારી સંગીત કળા, મને 100 માર્ક ની અંદર લેવાની મર્યાદાનું ભાન મળે. આવી સાધના મૂળશંકરભાઈ. એટલે આપણે તમે હમણાં સાંભળ્યું કે જે કાર્ય હાથમાં લે ને એને એવા નિષ્ઠાપૂર્વક વળગી દે, એની પૂરેપૂરી તૈયારી કરે અને એ કાર્ય આત્મસાત થાય ત્યારે એને સંતોષ થાય. બીજું એક મહત્વનું પાસું એ મૂળશંકરભાઈ બહુ આયામી વ્યક્તિ છે. એટલે નાના ભાઈ એમ કહેતા તૈયાર થયા છે નાના ભાઈ પાસે. એના 2 પ્રેરણા મૂર્તિઓ છે, જીવન અને શિક્ષણના. કોણ? નાનાભાઈ ભટ્ટ અને મહાત્મા ગાંધીજી. એમના બેયના વિચારોથી
એમને એમનું વ્યક્તિત્વ બુલંદ બને. પણ કેટલીક બાબતો વાંચતા વાંચતા આપણને અનુભવાય છે કે નાના ભાઈ અને ગાંધીજી કરતા એ આગળ છે કેટલીક બાબતો. અને એટલે હવે નાના ભાઈને કે મહાત્મા ગાંધીજીને ગૃહપતિ બનાવો તો મૂળશંકર દાદા જેવું કામ ન કરીએ. અને એટલે ઉમાશંકર જોશીએ લીધું કે ગૃહપતિ કેવા હોવા જોઈએ. આખા ગુજરાતમાં એને આપ્યું છે મૂળશંકર ભટ્ટ જેવા. ત્યાં ક્યાંય એમ નથી લખ્યું નાનાભાઈ ભટ્ટ જેવા, ત્યાં ક્યાંય એમ નથી લખ્યું ગાંધીજી જેવા. એટલે આ સુપિરિયર છે રેક્ટર તરીકે મૂળશંકર. આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ નાનાભાઈએ એમ કહ્યું છે કે મૂળશંકર ઇઝ રાઇઝિંગ સ્પિરિચ્યુઅલ હાયર એન્ડ હાયર. અધ્યાત્મની બાબતમાં એ એટલા બધા ઊંચે ઉઠ્યા હતા કે ક્યારેક અધ્યાત્મમાં ગાંધીજી એની તોલે ન આવે એવું મને અનુભવાય છે. શું કામ ખબર છે? મૂળશંકરભાઈ જે કંઈ કરે એમાં કરતા ભાવ નહોતો. મેં કર્યું એવું નહીં. આસક્તિ નહોતી કામ પ્રત્યે. આ તો અનાસક્ત તો સાંખ્ય દર્શન શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચો. અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આટલું બધું કરતા છતાં તું કાંઈ કરનારો નથી. અને એટલે મૂળશંકરભાઈએ એટલો બધો અભ્યાસ કર્યો છે શાસ્ત્રોનો, વેદ, પુરાણ, ઉપનિષદ. શ્રીમદ ભગવદ્ ગીતાને એ માણસ પચાવી ગયા છે. અને એટલે મૂળશંકરભાઈએ એમ કહ્યું છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ અધ્યાત્મની સાથે શિક્ષણનું શાસ્ત્ર છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શિક્ષણનું શાસ્ત્ર લાગે છે. શું કામ? જીવન જીવવાનું શીખવાડે તે શિક્ષણ. શિક્ષણની એક આ વ્યાખ્યા છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા જીવન જીવવાનું શીખવાડે છે. એમાંથી મૂળશંકરભાઈ એટલે એનું અધ્યાત્મ બહુ ઊંચું ગયું છે. આપણે એક ઉદાહરણ હમણાં જોયું કે એમના જ માનસ પુત્ર મૂળશંકરભાઈએ જ એમને તૈયાર કરેલા, એમની જ જ્ઞાતિના પ્રશ્નોના નાગર. અને ભાષા સાહિત્યમાં જ્યારે તમારે કવિતા લખવી હોય ને છંદોબદ્ધ રીતે, તો એ કાવ્યનું શાસ્ત્ર છે એને પિંગળ સાહિત્ય કહેવાય. મૂળશંકરભાઈ પિંગળ જાણતા સાહિત્યકાર. એટલે જે વ્યક્તિ એને માનસપુત્ર એને બનાવ્યા છે ને એને પિંગળ સાહિત્ય શીખવાડ્યું અને સારા કવિ બનાવ્યા મૂળશંકરભાઈ. જે વ્યક્તિ હવે એ વ્યક્તિ એ વખતે અત્યારે તો પુસ્તક પ્રકાશન કરવાનું બહુ ખર્ચ ન લાગે. તો તમને કમ્પ્યુટર દ્વારા કે કંઈ આવતું હોય મોબાઈલ દ્વારા પછી પ્રિન્ટ આઉટ લઈ શકો. એ તો હાથે લખવાનું, પછી પ્રેસમાં એના મુદ્રણ કરવાનું, ગોઠવવા પડે અક્ષરો. તો મૂળશંકરભાઈએ પોતાના ખર્ચે એ માણસનો કાયદા સંગ્રહ તેથી બહાર પાડ્યો લોકભારતીમાં. હવે એ જ માણસ આવીને એમ કે અને દાદાનો તો એટલો બધો વત્સલ ભાવ હતો બધા પ્રત્યે, એનો કોઈ ભેદભાવ નહોતો, એટલો અધ્યાત્મ હતો. કોઈ ભૂલ કરે, કોઈમાં દુર્ગુણ હોય તો દાદા એમ કહેતા મૂળશંકર દાદા કે એનો સ્વભાવ ન જુઓ, એનું આત્માનું દર્શન કરો, કારણ કે એમાં ઈશ્વર બેઠો છે. એની વૃત્તિઓ ઉપર દોષ ન જુઓ. બધા પ્રત્યે પ્રેમ અને સમતા. એટલે એ વ્યક્તિને એમ થયું હવે એનું લેવલ કઈ મૂળશંકર દાદા જેવું થોડું હોય. એટલે એને હવારના પરમાં આવી કીધું કે લોકભારતી ઉપર તમારો સૂર્ય 16 કળાએ પ્રકાશિત થયેલો છે, ત્યારે અમારા ચાંદડિયાનું અજવાળું તો ક્યાંય દેખાય જ નહીં ને, એવી ભૂલ કરી બે માણસ. અને આવા નિષ્પૃહી, વત્સલ, અનાસક્ત, કરતા ભાવ નિહોણા અને નાના દાદાનું અવસાન થયા પછી ત્રણેય મુદ્દા મૂળશંકરભાઈ નાના દાદાના વિચારો પ્રમાણે લોકભારતી ચાલે એટલે સંભાળીને બેઠા હતા. પગાર તો ગૃહપતિનો જ લેતા હતા અને છતાં પ્રિન્સિપાલોને નિયમો હતા, અધ્યાપન કાર્ય પણ કરતા હતા અને આવા તેજસ્વી વિદ્યાર્થીઓને તૈયાર કરેલા. એટલે દાદા સમજી ગયા. એટલે કેશોભાઈ હિંચકે બેસે અને રાજીનામું લખી દીધું અને કપડા ઉપરથી જેમ ખોતરું ખંખેર એમ ત્રણે મુદ્દા ખંખેર ભાવનગર ગયો. આ અનાસક્ત માણસ જ કરી શકે કે નહીં? એટલે મૂળશંકરભાઈ મને કેટલાક પાત્રો કરતા ઊંચા લાગ્યા છે. તુલનાત્મક અભ્યાસ કરાયો છે મેં પીએચડીમાં આના ઉપર.
તુલના કરો કેળવણી કાનૂન. અને વૈદ્ય તો એવું જાણતા હતા કે કોઈ ડોક્ટરની જરૂર ન પડે. કોઈ વિદ્યાર્થી બીમાર પડે તો દાદા સામેથી પહોંચી જાય, કેમ છે ભાઈ, શું છે? એટલે વિદ્યાર્થીને રાજીપો એટલો બધો થાય કે દાદા મારી પથારી પાસે આવીને બેઠા, દવાની વાત એમાં મજા થઈ જાય છે. શંકરભાઈ એની પાસે આવ્યા, ત્યાં બેઠા અને માથે હાથ મૂક્યો, આ સરસ અને પાછું એની ચિંતા કરી. આટલા બધા વિદ્યાર્થીઓ હોય તો રસોડે જઈ એને આ ખોરાક આપવો, અને બધા જમવા બેઠા હોય તો દાદા પોતે એની થાળી લઈને જમવાનું આપે. તો બાપ જેવું કામ. અત્યારે તો બાપે આવું ન. એટલે કેટલા મુદ્દામાં તુલના કરીએ તો મૂળશંકરભાઈ અપ છે, હાયર છે, એ ઊંચાઈ છે વ્યક્તિ. હવે એ ઔષધિઓ તો બધી લોક ભારતીમાં હતી, એટલે દવાના કઈ પૈસા લેવાના ન હોય. અને સૌથી વધારે મૂળશંકર દાદાનું પાસું હોય તો માનવ હોય, માણસાઈથી ભરપૂર માણસ. બીજામાં કંઈક માણસાઈમાં છૂટછાટા, મૂળશંકરભાઈ છૂટછાટ નથી. અણિશુદ્ધ ચારિત્રથી એ માણસ જીવ્યો છે, એટલે બીજા બધા દાદાઓ કરતા મને ચડી હતા. દીકરા દીકરીઓને મા બાપ ભૂલાઈ જાય. મને બરાબર યાદ છે પ્રવીણભાઈ મહેતાનું અવસાન થયું. હમણાં છેલ્લે તો કલાકો સુધી આશ્રમમાં આવી બેસતા. ગુજરી ગયા એની પહેલાના 10 દિવસે ત્યાં ભાવેશ છે એને કે મને ભાઈ આશ્રમ મૂકી જા. મૃદુલાબેન એમના વિશેષ પ્રવીણભાઈની અવસ્થા છેલ્લે તો એટલી બધી પતલી હતી, પણ મમત્વ હતું એટલે આશ્રમ આવે. મને કે ભાઈ મૂળશંકરભાઈ ભૂલાતા નથી. મને કે મૃદુલા એના ખોળામાં ઊંઘી જાય. કોલેજમાં ભણતી ત્યારે અને દાદો બાપની જે વાત કરે, મૃદુલા બીમાર પડે તો શંકરભાઈના ખોળામાં માથું મૂકી જતી, મારું બાપ છે. અને મૃદુલાબેનના ફાધર તો આફ્રિકા રહેતા હતા, મોટા વેપારી હતા. એને તો ભારતીય કેળવણી આપવા માટે દીકરીને લોક ભારતીમાં મૂકી હતી. અને વિદ્યાર્થીઓ ભૂલો બહુ કરતા, આપણે કરીએ, વ્યવસ્થા છે અને ભૂલમાંથી જ ઘડતર થાય ને. પણ દાદાએ કોઈ દિવસ કોઈને કડવું વેણ કીધું હોય, કોઈને શિક્ષા કરી. ભૂલ થઈ જાય ને, ભૂલ થઈ જાય એ સ્વાભાવિક છે. પણ ભૂલ કરનાર વ્યક્તિ પછી દાદાની આજુબાજુ જઈ નથી શકતી. દાદાનો પ્રભાવ એવો, દાદા સામેથી. બીજા વિદ્યાર્થીઓ કઈ આવ્યા હોય વાલા થવા, અને આમ કેવું દાદા દાદા હશે. પણ જ્યારે વિદ્યાર્થી ભૂલ કરેલો આમથી આમ હંતાતો લપાતો જાય, દાદા જેથી નીકળે, દાદાને ખબર પડે કે આ મને કહી ગયા હતા ને એટલે આ મારાથી મોં છુપાડે છે. દાદા એની પાછળ, ભાઈ કેમ સામો હાલતો નથી, કેમ મને મોઢું બતાવતો નથી? એટલે છોકરો રડી પડે. હું કોલેજની વાત કરું, લોકભરતી એ બધું પેલું થીસીસ તૈયાર કરતા હતા, એમાં તુલસીભાઈ આ બધા પ્રસંગો લઈને આવતા હતા. કાચી કાચી ગુરુત્વના યાત્રી પુસ્તકમાં આવેલું છે, એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટું પુસ્તક બનાવ્યું. તો એ છોકરો રડી પડે કે દાદા મારાથી ભૂલ થઈ ગઈ છે. અને કોઈ એમ કે ગ્રહપતિની જવાબદારી હતી, એને ભૂલ કરી તો એને સુધાર્યો નહીં. તમને અબજસ ન મળે ને એટલે હું સંકોચન, કારણ કે મારી ભૂલનો અબજસ તમને મળશે. બાકી લોકભારતી કહે છે. એટલે એને કીધું તને કોઈ કંઈક કીધું ભાઈ? ના. મેં કંઈક કીધું તો કે નહીં, રડવાનું બંધ કર. નાનપણમાં તો અમે ભૂલો કરી ત્યારે નાના ભાઈ મને સુધારતા. આ તો અમારું કામ છે, માફ કરી દે. એ શું કામ માફ કરી દે છે ખબર? એને પ્રેમ છે સંતાનો છે. એટલે આપણે પહેલું એક વાક્ય કહ્યું, જ્યારે ગ્રહપતિ તરીકે ભાવનગર દક્ષિણામૂર્તિમાં રાષ્ટ્રીય શાળા મુંબઈમાં એ સંગીત શિક્ષક રહ્યા 2 વર્ષ પછી નાના ભાઈને જ્યારે લાવ્યા ગ્રહપતિ તરીકે, ત્યારે મૂળશંકરભાઈ એક જ વાત વિચારી કે મા બાપને છોડીને જ્યારે દીકરા દીકરીઓ આપણે ત્યાં આવે છે ત્યારે
અહીંયા શું ખૂટે? મા બાપને છોડીને આવે તો મા બાપ એને પ્રેમ આપતા હોય. અહીંયા એ મા બાપ નથી એટલે ન મળે તો મારે પ્રેમ આપો, વત્સલ પ્રેમ. એટલે ઘરમાં કઈ ભૂલ કરો તો મા બાપ તમને એટલી બધી હેરાન ન કરે. એ કે ભાઈ બેન આપણે આવું નથી કરતા, આપણે ખોડાવી આવું, બસ આટલા છે. તો દાદાએ કોઈ દી કટુ વાક્ય વાંચ્યું, કોઈ શિક્ષા કરી નથી. આટલા વત્સલ મા બાપ ભૂલી જઈએ. અને એક ઠેકાણે તો એવી નોંધ છે કે સત્ર પૂરું થાય, વર્ષ પૂરું થાય ને ત્યારે સૌ પોતાના ઘરે જાય અને દાદા છેલ્લે સૌને સમિંગ ઓફ વ્યાખ્યાન આપે, છૂટા પડે, થોડી વાતો કરે, પણ કોઈ ઊભા ન થાય. પછી દાદા કે સૌ પોતાના સામાન તૈયાર કરો, મા બાપ પાસે જવાનું છે, ભાઈ બહેનો પાસે જવાનું છે, ઘરે જવાનું છે. એમ કરીને દાદા એ બધા બેઠા હોય નીચે જાય, બધા ઉભા થઈ કેટલાય જાય. એ કે દાદા હવે અમારે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? ઘરે જવાનું હોય તો દાદાને છોડી ન શકે. આ પ્રેમ નહીં તો બીજું શું? એટલે માનવ્યનો ગુણ એ માણસમાં પચેલો હોય, દેખાડવા પૂરતો છે ને. શિક્ષક તરીકે પણ આપણે વાતો કરી કે સૌથી વધારે વિદ્યાર્થી અને વિદ્યામાં જ પસંદ. બીજું કોઈ કામ આપવામાં આવે તો કરે ખરા, પણ એનું મન તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પાસે જવા ઊંચું નીચું થાય. માત્ર આ શિક્ષક, ગ્રહપતિ, વૈદિક, સાહિત્યકાર અને અધ્યાત્મની એની યાત્રા એટલી ઉર્ધ્વગામી બની. હવે હું અંત તરફ આવું છું, કારણ કે વિડીયોમાં ઘણું કહેવાય ગયું, આમાં પણ બધું છે. તમારી કક્ષાને અનુરૂપ વાતો કરવી એટલે તમને સમજાય. સ્વામિનારાયણ ગુરુકુળ કરપટિયા સાહેબે કહ્યું એમ હું ત્યાં સર્વિસ કરતો હતો, સાયન્સ ટીચર તરીકે અને રેક્ટર તરીકે. તો એ વખતે મેં આ વાંચ્યું, લોકમિલાપ બાજુમાં ટ્રસ્ટ. મૂળશંકરભાઈ તળજોડાની જેમ ત્રણેય મુદ્દા કંઠેરીને જ્યારે ભાવનગર આવ્યા ને તો રૂપાણી પાસે જ રેવા તીર્થ, રેવા એમના બાજુ નામ, રેવા તીર્થ મકાન જીરાજી પર છે. તો એ રૂપાણી દીકરીથી આગળ જાઓ એટલે લક્ષ્મી એપાર્ટમેન્ટ આવે અને પછી મહેન્દ્રભાઈ મેઘાણી એટલે જવેતન મેઘાણીના દીકરાનું લોકમિલાપ ટ્રસ્ટ, એ પુસ્તકોની દુનિયા, પુસ્તકોનું પ્રકાશન કરતા મહેન્દ્રભાઈ. અને પછી દત્ત સ્વામિનારાયણ ગુરુકુળ. એટલે સવારે 31 ઓક્ટોબર 1984 9 વાગે હું આમ વોકિંગ કરવા નીકળ્યો છું દરવાજે. તરત જ લોકમિલાપ ટ્રસ્ટ. બાર મહેન્દ્રભાઈ મેઘાણી દરરોજના સમાચાર લખી નાખતા, સવારમાં વિવિધ ભારતી રેડિયો સાંભળતા. એટલે 9 ને 10 એને લખ્યું કે રાષ્ટ્રના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીને એમના અંગરક્ષકોએ ગોળીઓ મારીને ઊંધી નાખ્યા. ઇન્દિરાબેન ગાંધી અવસાન થઈ. એ વાંચ્યું એટલે મને બરાબર યાદ છે. પછી તરત જ અમે પાછા આવ્યા. છાત્ર અને વિદ્યાર્થીઓને બેસાડ્યા, શોક સભા કરી. સાંજે વોકિંગમાં જ્યારે હું નીકળ્યો 1 તારીખે તો રૂપાણી દીવડી પહોંચતા એટલી લાંબી સ્મશાન યાત્રા, અંતિમ યાત્રા. મને ખબર નહોતી. મને એમ થયું કે ભાવનગરનો કોઈ એવો શ્રેષ્ઠ નાગરિક, કોઈ બેન કે ભાઈ, એવી પ્રતિષ્ઠા વાળી વ્યક્તિનું અવસાન લાગે છે કે કોણ ભાવનગર સ્મશાન યાત્રામાં છે. એટલી સ્મશાન યાત્રા તો આગળ જતી. છેલ્લે 2-5 વડીલો ધીમે ધીમે ચાલતા હતા એટલે મારી રીતે જાય એને પૂછ્યું કે કોણ અવસાન થયું છે. તેમણે કહ્યું મૂળશંકર મોહન દર્દ કર્યા. તો એમનું જીવન લોકસાહિત્ય છોડ્યા પછી તરત જ મહેન્દ્રભાઈ મેઘાણીએ એને
લોકમિલાપ ટ્રસ્ટ જે પુસ્તકોની દુનિયાની એના પ્રમુખ અને આપણું દક્ષિણામૂર્તિ એમાં તખ્તસિંહ પરમારની બધા કમિટીથી ચલાવતા હતા, આગ્રહપૂર્વક એને પ્રમુખ બનાવ્યા. એમ શેષ જીવન જે ત્યાં થયું, તમે મેં છેલ્લો પેરેગ્રાફમાં શેષ પડાવ એવું ટાઈટલ આપ્યું છે, પેટા શીર્ષક. તમને કોઈને જરૂર પડે તો આપણ કર્મઠિયા સાહેબ પાસેથી લેજો, વાંચજો, તમને ભાઈ આત્મસાત થશે, પ્રેરણા થશે. પણ એમાં એક વાક્ય લખ્યું છે કે કેટલા દિવસો રૂપાણી દીવડી રેવા તીર્થમાં રહ્યા અને આ બધા સામે સામેથી ભાઈને ટ્રસ્ટમાં પ્રમુખ બનાવ્યા, પણ ના નિષ્કૃતિ હતા, કોઈ મોહ નહોતો આસક્તિ. પણ બધા એમ કે ભાઈ તમે હો તો અમારું કામ સીધું ચાલે ને લોકો નડે નહીં, ગુલામિષ્ઠ વ્યક્તિ હોય તો ફેર એટલે સંમતિ આપી. પણ એક બે પ્રસંગો એવા છે કે શહેરમાં કોઈ મંડળો દ્વારા વ્યાખ્યાનો ગોઠવાતા હોય અને વક્તા તરીકે ભાઈને નિમંત્રણ આપવામાં આવે. એવો એક પ્રસંગ છે, એક જ્ઞાતિની વાડીમાં એક દિવસે સાંજે 6 વાગે મોટું ફંક્શન હતું ને વક્તા તરીકે ભાઈને નિમંત્રણ આપવા લોકો આવ્યા. તો ભાઈએ સર કીધું હું આવી જઈશ. એટલે તરત જ આ લોકોએ કહ્યું ભાઈ આપણે લેવા માટે બાળક કેટલા વાગે મોકલીએ? તો એમણે કીધું કે હું રૂપાણી દીવડીથી 20 મિનિટે ચાલીને પહોંચી જાવ એવું છે. રૂરિયા ચોક ગદાડિયા ભેગમાં થઈ જવાય, જેને જોયું હોય. અને એ લખે છે આયોજક કે 6 વાગે ફંક્શન હતું, 6:05 ટૂંકી પોતળી બાંધી ટૂંકા વાળ અને પગમાં કઈ પહેર્યું નહોતું અને ભાઈ કેટલું સરસ થઈ ગયા. એટલે સમર્પિત હતા, માનવ સમાજને સમર્પિત હતા, એને માણસો હતા. એટલે માણસોના ઉદ્ધવીકરણ માટે પોતાના વિચારો આપતા હતા. જુલે વર્ણની ઇંગ્લિશ કથાઓ, કિશોર કથાઓમાં ટ્રાન્સલેશન કરીને આપી. એ બાળકોને, યુવાનોને, કિશોરોને, તરુણોને પ્રેરણા આપે એવી કથાઓ છે. એનું મૂળ એક જ લક્ષ્ય હતું કે આ જે માનવ દેહ મળ્યો છે ઈશ્વર કૃપાએ, તો માનવને વિચારો દ્વારા, લેખન દ્વારા, વક્તવ્યો આપીને કંઈક પ્રેરણા આપવી કે જેથી એ લોકો કંઈક સાચું શીખે, સાચું જીવે. એટલે આજે આપણે એમને 119મી જન્મજયંતિ નિમિત્તે એમને તર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ધન્યવાદ.